હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઠંડીમાં ખાવાની મજા આવે તેવા મકાઈના ભજીયા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। મકાઈના ભજીયા બનાવવા માટે પહેલાં તો મકાઈને આ રીતે ક્રશ કરી લેવી, પછી થોડા દાણા આખા અને થોડા દાણાને ક્રશ કરી લેવા। એક બાઉલમાં મકાઈના દાણા એડ કરીને તેમાં ક્રશ કરેલા દાણા નાખી લેવા। તેમાં કાંદા ટામેટાં શિમલા મિર્ચને ક્રશ કરેલા નાખવા। તેમાં મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ નાખી તેમાં હળદર ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને ઉપરથી જોઈતા પ્રમાણમાં ચણાનો લોટ એડ કરવો અને પછી ઉપરથી લીલા ધાણા એડ કરવા અને બેટર તૈયાર કરી લેવું। અહીંયા મેં પાણીનો ઉપયોગ કર્યો નથી। આ રીતે થીક બેટર રાખવું એટલે મકાઈના ભજીયા સરસ બનશે। પછી એક કડાઈમાં તેલ લઈ લેવું અને તેલ ગરમ થાય એટલે ભજીયા બનાવી લેવા। બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવા। આપણા મકાઈના ભજીયા તૈયાર છે। તેને ગ્રીન ચટણી કે મીઠી ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।